હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સેશનના સૌથી અગત્યના ટોપિક સ્લેબ આવકવેરાના સ્લેબ વિશે વાત કરશું. આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી એ મુજબ તમને પાછલું વર્ષ અને આકારણી વર્ષ કોને કહેવાય એ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટરમાં આપણે જ્યારે વાત કરીશું વ્યાખ્યાઓની ત્યારે તો આવશે જ, પણ પાછલું વર્ષ અને આકારણી વર્ષનો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. એટલા માટે આપણે લઈએ છીએ દરેક નાણાકીય વર્ષ અત્યારે ચાલુ છે 1/4/2020 થી 31/3/2021નું નાણાકીય વર્ષ, જેને આપણે ફાઇનાન્શિયલ યર કહીએ છીએ, એ ચાલુ છે. બરાબર. હવે આ નાણાકીય વર્ષ એ શું કહેવાય? આકારણી વર્ષ. આ આકારણી વર્ષમાં આપણે જે લાસ્ટ યરના હિસાબો બંધ કર્યા હશે એ શું હશે? 31/3/19થી કરી 1/4/19થી કરીને 31/3/2020નું જે વર્ષ ગયું એને આપણે ટેક્સેશનની ભાષામાં કહીશું પાછલું વર્ષ. કારણ કે 31/3/2020ના આપણે ખ્યાલ છે એમ દરેક કંપની પોતાના વાર્ષિક હિસાબો બંધ કરે. નાણાકીય વર્ષ પૂરું થાય 31/3/2020ના એ દિવસે આપણે શું કર્યું હશે? આખા વર્ષનું પરિણામ જાણ્યું હશે, નફો કે નુકસાન, અથવા તો વ્યક્તિ હોય તો એની આખા વર્ષની આવક કેટલી એ આ દિવસે વર્ષ પૂરું થાય. આ વર્ષની આવક કેટલી એની ગણતરી આપણે આ વર્ષમાં કરીએ છીએ 1/4/2020 થી 31/3/2021માં. આ વર્ષની આવકની ગણતરી અથવા કર ભરવાનો કેટલો થશે એની ગણતરી આપણે જે વર્ષમાં કરીએ છીએ એને આકારણી વર્ષ કહેવાય. અને એ આવક ગણીએ છીએ એને આપણે કહીએ છીએ આકારણી કરવી. આ વર્ષની આવક ઉપર કરવેરો કેટલો ભરવો પડશે એની ગણતરી કરવી એને કહેવાય આકારણી. અને એ ગણતરી જે વર્ષમાં થાય છે એટલે કે 1/4/2020 થી 31/3/2021 એને આપણે કહીશું આકારણી વર્ષ. અને જે વર્ષની આવકની ગણતરી આપણે કરીએ છીએ એ શું હશે? પાછલું વર્ષ. ક્લિયર? આપણે અત્યારે દરેક ચેપ્ટરમાં આ શબ્દ વાપરશું. અત્યારે આપણું રનિંગ છે 2019-20નું વર્ષ છે એ પાછલું વર્ષ છે, અને 2020-21 એ આપણું આકારણી વર્ષ છે. દરેક ચેપ્ટરમાં આખા ટેક્સેશનમાં સેમ 3 અને સેમ 4માં આપણું અત્યારે રનિંગ પાછલું વર્ષ 2019-20 અને 2020-21 એ આપણું શું થશે? આકારણી વર્ષ થશે. અત્યારે આપણે 2020-21 આકારણી વર્ષના સ્લેબ પ્રમાણે આપણે આમ તો 2020માં જે નાણાધારો આવ્યો છે એમાં 5 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે, પણ આપણે 2019-20ના પાછલા વર્ષ માટેની આવકની કરની ગણતરી કરવાની હોય ત્યારે આપણે 2019ના જે સ્લેબ છે એ તમારી બુકમાં આપવામાં આવ્યા છે. અને સ્લેબની ગણતરી સૌથી મહત્વની તમારી બુકમાં પેજ નંબર 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી લેજો. આખો પેજ ઉપર જે જે મહત્વના મુદ્દા આપ્યા છે એ આપણે આખા ટેક્સેશન દરમિયાન કામ આવશે. હવે સ્લેબ એટલે શું? તો કે સ્લેબ એટલે અલગ અલગ આવકના ઉપર અલગ અલગ કરવેરો લાદવામાં આવે એને આપણે સ્લેબ કહેતા હોઈએ છીએ. આવકવેરા ધારામાં આપણે 3 રીતે સ્લેબના પાર્ટ પાડવામાં આવ્યા છે. સામાન્ય કરદાતા એટલે કે જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે. કરદાતા માટે શબ્દ વપરાશે ટેક્સેશનમાં એસએસસી. હવે જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે એવા એસએસસી, એ પછી સ્ત્રી ઉમેદવાર હોય કે પુરુષ કરદાતા હોય, બંને માટે હવે સ્લેબ સરખા છે. પહેલા સ્ત્રી કરદાતા માટે આવકની મર્યાદા એ પ્રમાણે હતી, પણ હવે બંને માટે સેમ છે. જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે એને કહેશું સામાન્ય કરદાતા. એના માટેના સ્લેબની ચર્ચા કરીએ તો 2,50,000 સુધીની આવક ઉપર શૂન્ય દરે, 2,50,000 થી 5 લાખ સુધી, વધારાના જે 2.5 લાખ કમાય એના ઉપર 5% દરે, 5 લાખથી જો 10 લાખ સુધીની આવક હોય તો 5 લાખથી 10 લાખ, વધારાના જે 5 લાખ કમાય એના ઉપર 20%ના દરે, અને 10 લાખથી વધારાની આવક જેટલી હોય એ બધી જ આવક ઉપર 30%ના દરે કરવેરો ભરવો પડે. આ સ્લેબ ત્યાં 60 વર્ષથી નીચેની ઉંમર માટે. હવે વરિષ્ઠ નાગરિક જેની ઉંમર 60 વર્ષથી ઉપર હોય અને 80 વર્ષથી ઓછી હોય, એટલે કે જેને આપણે
સિનિયર સિટીઝન કહેતા હોઈએ છીએ એને વરિષ્ઠ નાગરિકની સ્લેબ જોઈએ તો 3 લાખ સુધી, અહીંયા 2.5 લાખની જગ્યાએ 3 લાખ સુધી આવક શૂન્ય દરે કરવેરો ભરવો પડે. 3 લાખથી 5 લાખ સુધીની આવક ઉપર વધારાના 2 લાખ માટે 5% દરે કરવેરો લાગુ પડે. 5 લાખથી 10 લાખ સુધીની વધારાની 5 લાખની આવક ઉપર 20%ના દરે કરવેરો ભરવો પડે. અને જો 10 લાખથી વધારાની આવક હોય તો એ વધારાની આવક પર 30%ના દરે કરવેરો ભરવો પડે. હવે વાત કરીએ આપણે વરિષ્ઠ નાગરિક એટલે કે જેની ઉંમર 60 વર્ષથી વધુ છે પણ 80 વર્ષથી ઓછી છે, જેને આપણે સિનિયર સિટીઝન કહીએ છીએ. એના પછી આવે છે 80 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય એના માટે. 80 વર્ષથી વધુના કરદાતા હોય તો એના માટે આપણે સુપર સિનિયર સિટીઝન શબ્દ વાપરીએ છીએ, વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક. એના માટેના સ્લેબ એવા છે કે 5 લાખ સુધીની આવક ઉપર શૂન્ય દરે કરવેરો. એના પછીના સ્લેબ ત્રણેયમાં સરખા જ છે. 5 લાખથી 10 લાખ સુધીની આવક ઉપર વધારાની 5 લાખ કમાય તો એના ઉપર 20% દરે. 10 લાખથી ઉપર જેટલા કમાય વધારાની આવક ઉપર 30%ના દરે કરવેરો લાગુ પડે. ક્લિયર? આ સ્લેબ તમારે યાદ રાખવાના રહેશે. હવે મેઇન વસ્તુ આવે છે એના પછીનો ટોપિક. એક તો સ્લેબ ભણશું, પછી બીજી વાત કરીએ છીએ આપણે વળતર કે રિબેટનો ટોપિક. રિબેટ કોને કહેવાય? તો કે ઓછી આવક ઉપર સરકાર જે રાહત આપે છે એને આપણે રિબેટ કહેતા હોઈએ છીએ. કલમ 87A હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે જેની આવક 5 લાખથી વધુ નથી એવી વ્યક્તિને તેને આપણે જે આવકવેરો સ્લેબ પ્રમાણે ગણશું એમાં સરચાર્જ અને ઉપકર ઉમેર્યા પહેલાંની જો કુલ રકમ થતી હોય આવકવેરાની એ અથવા તો 12,500 બે પૈકી જે ઓછી રકમ હોય એને બાદ મળે. સપોઝ કે આપણે ધારીએ છીએ કે વ્યક્તિની આવક 5 લાખથી ઓછી છે અને આપણે સ્લેબ મુજબ કરવેરો ભર્યો છે 10,000, ગણ્યો છે 10,000 તો અને એમાં સરચાર્જ અને ઉપકર ઉમેર્યા પહેલાંના કરવેરાની ગણતરી આવી છે આપણી સપોઝ 10,000 તો 10,000 આવકવેરો ભરવાનો થતો આવકવેરો 10,000 અને 12,500 બે પૈકી જે ઓછી રકમ એટલે કે 10,000 એને રિબેટ મળે, વળતર મળવાપાત્ર થાય. પણ વળતર મળવાપાત્ર થાય કે ન થાય એની બેઝિક શરત શું છે? એ એસએસસીની આવક 5 લાખથી વધુ ન હોવી જોઈએ. 5 લાખથી ઓછી આવક હોય એને જ રિબેટ મળે છે. એ 5 લાખથી વધુ આવકવાળાને રિબેટ મળતી નથી. અને એ કેટલી? તો કે ભરવાનો થતો આવકવેરો અને 12,500 બે પૈકી જે ઓછી રકમ હોય એ બાદ મળે. એટલે કે 10,000 થતો હોય આવકવેરો તો તમને ટોટલ રકમ 10,000 બાદ મળી જાય, તમને ટેક્સ કાંઈ ભરવો પડે નહીં. પણ સપોઝ કે તમારી આવકવેરાની ગણતરી તમે સ્લેબ પ્રમાણે કરી છે અને એ આવે છે 15,000 તો તમને 15,000 અને 12,500 બે પૈકી ઓછી રકમ કેટલી છે? 12,500 તો એટલી જ રકમ બાદ મળે. એટલે કે 15,000 આવકવેરો માઇનસ 12,500 બાકીના 2,500 ઉપર તમને ટેક્સ ભરવો પડે. 2,500 ઉપર પછી આપણે સેસની ગણતરી એડ કરીને પછી ટેક્સ આપણે ભરવો પડે. ક્લિયર? આ વાત થઈ રિબેટની. રિબેટ આ વખતે જ આટલી વધારવામાં આવી છે. ગયા વર્ષની બુકમાં આ મર્યાદા 3,50,000ની હતી. 3,50,000ની આવક ઉપર 2,500 લેખે બાદ મળતું. પણ આ વર્ષથી તમારી અહીંયા ચેન્જ છે. 5 લાખની આવક હોવી જોઈએ અને મેક્સિમમ 12,500 એને રિબેટ તરીકે મળી શકે. ત્રીજી વાત કરીએ આપણે સરચાર્જની. સરચાર્જ એટલે કે ટેક્સ ઉપર જે ટેક્સ લગાડવામાં આવે છે, વધારાનો ટેક્સ લગાડવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? સરચાર્જ. હવે સરચાર્જના દર પહેલાં એવું હતું કે 10% અને 15% જ, પણ આ વર્ષે અહીંયા પણ ચેન્જ છે એટલે આ ધ્યાન રાખશો. સરચાર્જમાં શું છે? જે વ્યક્તિની આવક 50 લાખથી વધુ ના હોય એને સરચાર્જ કાંઈ આપવો પડતો નથી. 50 લાખ સુધીની આવક હોય ત્યાં સુધી સરચાર્જ કોઈ હોય નહીં, શૂન્ય છે. બરાબર? એટલે કે 50 લાખથી ઓછી આવક હોય એને સરચાર્જ ભરવાનો નથી. પણ 50 લાખથી વધુ હોય આવક પણ 1 કરોડથી ઓછી હોય તો આપણે કરવેરા ઉપર 10% સરચાર્જ આપવો પડે.
1 કરોડથી વધુ આવક હોય અને 2 કરોડથી વધુ ન હોય તો ટેક્સ સરચાર્જ છે આપણો 15%. આવક તમારી 2 કરોડથી વધુ પરંતુ 5 કરોડથી વધુ ન હોય તો સરચાર્જ ભરવો પડે 25%. એટલે કે કોઈ વ્યક્તિની આવક 3 કરોડ હોય તો એને કેટલો ટેક્સ ઉપર સરચાર્જ કેટલો ભરવો પડે? 25% ભરવો પડે. પછી છે કુલ આવક 5 કરોડથી વધુ હોય તો જેટલી આવક પછી ગમે તેટલી આવક હોય 5 કરોડથી જેટલી વધુ આવક હોય એના ઉપર ટેક્સની ગણતરી થાય અને ટેક્સ ઉપર સરચાર્જ કેટલા ટકા? 37% ભરવો પડે. આ આપણે દાખલો જોઈશું એટલે વધુ ક્લિયર થશે. તમને સ્લેબ ગણાવશું ત્યારે આપણે કુલ આવક વેરો ગણાઈ જાય સ્લેબ મુજબ પછી આપણે સરચાર્જ એડ કરીને ટેક્સ કુલ કરની જવાબદારી ગણવાની હોય. પણ હવે મેઇન વસ્તુ એ છે કાં તો રિબેટ મળે કાં તો સરચાર્જ આવે, બંને તો ક્યારે આવી શકે જ નહીં. એટલે કોઈ પણ એસએસસી કેટલી આવક ધરાવે છે એના ઉપરથી નક્કી થાય કે એને સરચાર્જ કે રિબેટ મળવાપાત્ર છે કે નહીં અને સરચાર્જ એને એક્સ્ટ્રા ભરવો પડશે કે નહીં. ચોથી વાત કરીએ છીએ આપણે ઉપકરની. ઉપકર એટલે કે શું? તો કે દરેક વ્યક્તિ એને રિબેટ મળે કે ન મળે, સરચાર્જ ભરે કે ન ભરે, પણ ટેક્સની જેટલી જવાબદારી થાય એના ઉપર એને 4% લેખે આરોગ્ય અને શિક્ષણ ઉપકર તમને ભરવો પડે. પહેલાં શું હતું? સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન સેસ હતું, પણ હવે એ બદલીને 4% કરી દેવામાં આવ્યું છે અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર ભરવો પડે છે દરેક એસએસસીને. પોતાની ટેક્સ સ્લેબ પ્રમાણે જેટલી કરની જવાબદારી થાય એના ઉપર 4% એડ કરીને દરેકે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ભરવો પડે. અને જો સરચાર્જ હોય દાખલામાં, દરેક દાખલામાં સરચાર્જ નહીં હોય, પણ સરચાર્જ હોય તો સરચાર્જ ગણ્યા પછીની જેટલી આવક હોય એ બધી આવક ઉપર હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ 4% આપણે કેલ્ક્યુલેટ કરીશું. હવે મેઇન ટોપિક લઈ લઈએ પછી આનો સમ લઈએ છીએ. આવકવેરાની જવાબદારી કઈ રીતે નક્કી થાય? તો કે ટેક્સમાં એવી રીતનું હોય કે પહેલે તો સ્લેબ નક્કી થશે કે નહીં કેમ ખબર પડે? તો વ્યક્તિનો રહેઠાણનો હોદ્દો કેવો છે એના આધારે, એટલે ભારતનો રહીશ છે કે બિન રહીશ છે. આપણે રહેઠાણનો દરજ્જો ભણશું ત્યારે આની વાત કરશું. ટેક્સેશનમાં આપણે પહેલે નક્કી કરવું પડે કે એ ભારતનો રહીશ છે કે બિન રહીશ. એના આધારે એની આવક કેટલી કરપાત્ર થાય એની ગણતરી કરવામાં આવે. પછી આવકોના 5 શીર્ષક પાડવામાં આવ્યા છે ટેક્સમાં: પગારની આવક, મકાન મિલકતની આવક, મૂડી નફો, ધંધો વ્યવસાય અને અન્ય સાધનોની આવક. આ 5 શીર્ષક હેઠળ કોઈ પણ વ્યક્તિ ટેક્સેશન એમ કે છે આ 5 શીર્ષકમાંથી આવક કમાઈ શકે. આ 5 શીર્ષકની આવકનું ટોટલ કરવામાં આવે પછી એમાંથી કપાતો જો મળવાપાત્ર હોય તો કલમ 80ની કપાતો બાદ કરવામાં આવે, સામાન્ય કપાતો એ બાદ કરવામાં આવે. એટલે એના પછી આપણે કોઈ છૂટ મળવાપાત્ર હોય તો એ મળે અને પછી ટેક્સની ગણતરી સ્લેબ પ્રમાણે કરવામાં આવતી હોય છે. જ્યારે કરદાતાની આવક કરપાત્ર હોય ત્યારે તેને નિયત ફોર્મમાં રિટર્ન ભરવું પડે અને રિટર્ન ભર્યા પછી એની એસેસમેન્ટ થાય અને આવકવેરાના અધિકારી હોય એ રિટર્નને આધારે એની કેટલી આકારણી કરી અને નક્કી કરે કે એને કેટલો ટેક્સ ભરવો ફરજિયાત છે. જો એ ટેક્સ નિયત સમયમાં રિટર્ન ન ભરે તો વધારાની મુદત માટે એને પ્રતિ માસ દરેક મહિને કે માસના કોઈ પણ ભાગ માટે 1%ના દરે વ્યાજ ભરવું પડે. એટલે નિયત સમયમાં ફોર્મની તારીખ હોય. આપણે છેલ્લા ચેપ્ટર છેલ્લા 2 ચેપ્ટરમાં આપણે આની વાત કરશું કે રિટર્ન ભરવાની કઈ તારીખો હોય અને કેટલા સમયમાં ન ભરે તો આપણે એના ઉપર વ્યાજ ચૂકવવું પડે. પણ બેઝિક ખ્યાલ આપણે ધ્યાન રાખવાનો છે અને પછી સ્લેબ પ્રમાણે આપણે દાખલા કરીએ છીએ. બેઝિક ખ્યાલ જોઈએ તો ટેક્સેશનમાં શું કરવામાં આવે છે? તો કે પહેલે કોઈ પણ વ્યક્તિ રહીશ છે કે બિન રહીશ એ નક્કી કરવામાં આવે. પછી એની આવક કેટલી થશે એ ગણતરી કરવામાં આવે. કુલ આવકમાં પહેલે તો 5 શીર્ષક હેઠળની આવકનું ટોટલ કરવામાં આવે. પગારની આવક, પછી મકાન મિલકતની આવક,
પછી ધંધા વ્યવસાયની આવક, મૂડી નફાની આવક અને અન્ય સાધનોની આવક. પાંચેય શીર્ષકની આવક આપણે જે ચેપ્ટર આવશે ત્યારે ભણશું જ. પાંચેય શીર્ષકની આવકનું ટોટલ કરે એને કહેવાય કુલ ગ્રોસ આવક. એમાંથી 80ની કલમ 80ની કપાતો, પછી કલમ 80 અંડરમાં ઘણી કપાતો છે, એ સામાન્ય કપાતો બાદ મળે. આ આવે કરપાત્ર આવક અને આના ઉપર આપણે સ્લેબ ગણવાના થાય અને સ્લેબના આધારે આપણે ટેક્સ ગણતા કરની જવાબદારી કેટલી થઈ એ ગણતા હોઈએ છીએ. ક્લિયર? હવે વાત કરીએ સ્લેબની ગણતરીની. અત્યારે હું તમને પહેલે સમજાવું છું. ઉદાહરણ 1 લઉં છું અને આપણે સ્લેબ મુજબ એને કેટલો કરવેરો ભરવો પડશે એ નક્કી કરશું. ઉદાહરણ 1માં કીધું છે નીચે જણાવેલ દરેક એસએસસીની કુલ કરપાત્ર આવકની વિગતો પરથી કુલ આવકવેરાની ગણતરી કરો અને એ એજ્યુકેશન સેસ સિવાયની ગણતરી તમારે બતાવવાની છે. બરાબર? એજ્યુકેશન સેસ એડ કરવાનો નથી, એના સિવાય પહેલે ગણતરી બતાવવાની છે. પેલું કીધું છે એસએસસી ક્ષ, ય અને જ. XYZ આપણે લખી નાખીએ. એક્સ છે એ રહીશ છે, વરિષ્ઠ વ્યક્તિ છે એટલે કે સિનિયર સિટીઝન. વરિષ્ઠ વ્યક્તિ એટલે 60 વર્ષથી 80 વર્ષના. એટલે કે આપણે જે સ્લેબ ગણ્યા એમાં સેકન્ડ પોર્શનમાં આપણે કીધું હતું 3 લાખ સુધી 0, 3 લાખથી 5 લાખ સુધી 5%, 5 લાખથી 10 લાખ સુધી આવક માટે 20% અને 10 લાખથી વધારાની આવક ઉપર 30% દરે કરવેરો ભરવો પડશે. એસએસસી ય છે એ સ્ત્રી એસએસસી છે, 60 વર્ષથી ઓછી ઉંમરના એટલે સામાન્ય કરદાતા છે. અને જ છે એ રહીશ વ્યક્તિ જે વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક એટલે 80 વર્ષથી ઉપરના. ક્લિયર? એટલે ત્રણેય માટે તમને સ્લેબની ગણતરી સમજાઈ જાય એટલા માટે આ ઉદાહરણ આપ્યું છે. કુલ કરપાત્ર આવક જેમાં કોઈ પણ પ્રકારનો મૂડી નફો સમાયેલ નથી અને આવક તમને ત્રણેયની 12 લાખ આપેલી છે. આપણે વારાફરતી ત્રણેય માટે કેટલો ટેક્સ ભરવો પડે એની ગણતરી કરી લેશું. પહેલે લઈએ છીએ એસએસસી ક્ષ. એસએસસી ક્ષ એક્સ માટે જે શું છે વરિષ્ઠ નાગરિક એટલે 60 વર્ષથી 80 વર્ષની ઉંમરનો હોય એના માટેના સ્લેબ આપણે જોયા એમ 3 લાખ સુધી 0. એની આવક કેટલી છે અહીંયા તમને આપેલી છે 12 લાખ અને ગણવાની કીધું છે એજ્યુકેશન સેસ સિવાયનો કરવેરો તમારે ગણતરી બતાવવાની છે. બેઝિક ઉદાહરણ છે. બરાબર? આપણે જાણીએ છીએ 60 વર્ષથી ઉપર અને 80 વર્ષથી નીચેની વ્યક્તિ માટે સ્લેબ શું છે 3 લાખ સુધી 0 એટલે કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. 3 લાખથી 5 લાખ સુધીની વધારાની આવક પર 5%. તો આમની આવક કેટલી છે 12 લાખ એટલે 5 લાખ સુધી તો છે તો 3 લાખથી વધુ કેટલા કમાયા 3 લાખથી વધુ અને 5 લાખ સુધીની વધારાની આવક કેટલી થઈ 2 લાખ ઉપર 5% લેખે 10,000 કરવેરો. પછી કીધું છે ત્રીજો સ્લેબ. ત્રીજા તબક્કામાં આવીએ તો 5 લાખથી વધુ 10 લાખ સુધીની વધારાની આવક પર 20% ભરવો પડે. તો આ ભાઈની આવક કેટલી છે 12 લાખ છે એટલે 10 લાખ સુધી તો છે જ. 5 લાખથી વધુ 10 લાખ સુધી કેટલા આવ્યા 5 લાખ રૂપિયા. એ 5 લાખ ઉપર કેટલા ટકા 20% લેખે એટલે 1 લાખ રૂપિયા કરવેરો. અને હજી 10 લાખથી ઉપર આવક છે 12 લાખ સુધી જવાનું છે તો આપણે છેલ્લો સ્લેબ શું કહે છે 10 લાખથી વધારાની જેટલી આવક હોય એના પર 30% ભરવો પડશે. તો 10 લાખથી વધારે કેટલા છે 12 લાખ છે, 10 લાખથી વધારે કેટલા છે 2 લાખ, એના ઉપર 30% દરે કરવેરો ભરવો પડશે એટલે કે 60,000.
તો આમની આવક ઉપર કરવેરાની જવાબદારી કેટલી થઈ? 0 પ્લસ 10,000 પ્લસ 1 લાખ અને 60,000 એટલે 1,70,000 કરની જવાબદારી. હવે અહીંયા મેઇન વસ્તુ એ છે કે અહીંયા આપણે રકમમાં જ કીધું છે એજ્યુકેશન સેસ સિવાય તમારે ગણતરી કરવાની છે. જો એજ્યુકેશન સેસ હોય તો પહેલે જોવાનું કે રિબેટ મળે છે કે નહીં, પછી રિબેટ ના મળતી હોય તો સરચાર્જ આપવો પડે છે કે નહીં. એ ગણતરી કર્યા પછી આપણે 4% એજ્યુકેશન સેસ આ રકમ ઉપર લાગે. પણ આપણે દાખલામાં ક્લિયર કીધું છે એજ્યુકેશન સેસ સિવાય ગણતરી બતાવો, એટલે આપણે એટલી જ ગણતરી કરી છે. હવે લઈ લઈએ એસએસસી વાય. બીજા માટે શું કીધું તું? સ્ત્રી એસએસસી છે અને જેની ઉંમર 60થી ઓછી છે, એટલે કે સામાન્ય કરદાતા, એના માટેના સ્લેબ શું છે? 2.5 લાખ સુધી શૂન્ય દરે, 2.5 લાખથી 5 લાખ સુધી 5% દરે, 5 લાખથી 10 લાખ માટે 20% દરે અને 10 લાખથી ઉપર માટે 30%ના દરે કરવેરો ભરવો પડશે. હવે આમની આવક કેટલી છે? ત્રણેય એસએસસી માટે તમને આવક અહીંયા દાખલામાં 12 લાખ જ કીધી છે, જેથી તમને મેઇન સ્લેબ સમજાઈ જાય એટલા માટે. 12 લાખ પણ 60 વર્ષથી ઓછી ઉંમર છે. આપણે લઈ લઈએ 60 વર્ષથી ઓછી ઉંમર, એટલે પહેલો જે તમને આ 3 છે એમાંથી નક્કી કરવાનું થાય કે કયામાં આવે છે. એસએસસી કઈ ઉંમરનો છે એના આધારે ટેક્સ ભરતા હોય છે. 2.5 લાખ સુધી શૂન્ય દરે, અઢી લાખ સુધી શૂન્ય દરે, 2.5 લાખથી 5 લાખ સુધી વધારાની જે આવક કમાય ત્યાં સુધી 5%. તો આની 5 લાખ સુધી તો છે જ, એટલે આપણે વધારાના જે 2.5 લાખથી ઉપર વધારાના 5 લાખ સુધી કેટલા કમાણા? 2.5 લાખ, એના ઉપર એને 5%ના દરે, એટલે 12,500. 2.5 લાખના 5%, 12,500. 5 લાખથી 10 લાખ સુધીની વધારાની આવક પર 10%ના દરે. તો આ ભાઈની આવક 10 લાખ સુધી તો છે જ. સ્લેબ કેટલા સુધી છે? સપોઝ કે અહીંયા 8 લાખ હોત તો આપણે અહીંયાથી શું લે? 5 લાખથી 10 લાખ સુધીની વધારાની આવક કેટલી? તો કે 5 લાખથી ઉપર. એમની 8 લાખ આવક હોત તો વધારાના 3 લાખ ઉપર જ અહીંયા કરવેરો ભરાત. પણ અહીંયા આમની આવક 12 લાખ છે, એટલે 5 લાખથી વધુ 10 લાખ સુધી કેટલા થાય વધારાના? 5 લાખ, એના ઉપર 20%ના દરે, એટલે કરવેરો ભરવાનો થાય 1 લાખ. ક્લિયર? અને ત્રીજું હજી 10 લાખથી ઉપર છે એટલે આગળ જવું પડશે. જો 8 લાખ હોત તો અહીંયા જ આપણે શું કરત? 5 લાખથી વધુ વધારાના 3 લાખ ઉપર 20% દરે ભરત. પણ અહીંયા આમની આવક વધુ છે એટલે આપણે લેશું 10 લાખથી વધારાની આવક પર 30% દરે. 10 લાખથી વધુ કેટલા છે આમના? વધારાના 2 લાખ ઉપર 30%ના દરે 60,000 કરવેરો ભરવો પડશે. તો ટોટલ એમને ભરવો પડશે 1,72,500. આ એમની કરની જવાબદારી હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ સિવાયની. ક્લિયર? હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ હોય તો એ લાગુ પડે. હવે ત્રીજા એસએસસી માટે લઈ લઈએ. એસએસસી વાય માટે એની પણ આવક 12 લાખ જ આપી છે આ ઉદાહરણમાં. પણ એ વ્યક્તિ છે રઈસ વ્યક્તિ જે વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક છે. સુપર સિનિયર સિટીઝન, જેની ઉંમર 80 વર્ષથી ઉપરની હોય એને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક કે સુપર સિનિયર સિટીઝન. ગણતરી કરીએ 12 લાખ સુધી તો 80 વર્ષથી ઉપરની વ્યક્તિ માટેના સ્લેબ શું છે?
તો કે 5 લાખ સુધી તો એને શું છે કરમુક્તિ. તમારે જોવાનું છે પેજ નંબર 10 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે ત્રીજા નંબરના સ્લેબ જોવાના છે. 5 લાખ સુધી શૂન્ય, 5 લાખથી 10 લાખ સુધી 20% અને 10 લાખથી વધારા માટે 30%. ક્લિયર? પાંચ લાખથી 10 લાખ સુધી વધારાની આવક કેટલી થઈ? 5 લાખ. એના ઉપર 20%ના દરે કેટલો કરવેરો? 1 લાખ રૂપિયા. 10 લાખથી વધારાની આવક પર 30%. આ ત્રણેય ટાઈપના એસએસસી માટે સરખા જ છે. 5 લાખથી 10 લાખ માટે ત્રણેયની 20% દરે વધારાની આવક પર વધુ કરવેરો ભરવો પડે, એટલે કે 30%. તો 10 લાખથી વધુ કેટલા કમાય છે? એસએસસીની આવક છે 12 લાખ, એટલે વધારાના 2 લાખ પર 30% લેખે 60,000 કરવેરો ભરવો પડે, એટલે 1,60,000. ક્લિયર? કરની જવાબદારી. અને પાછું રિપીટ કરું છું, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ સિવાય 1,60,000. ક્લિયર? અને મેઇન વસ્તુ દરેકમાં અહીંયા તો 12 લાખ હતી ત્રણેયની આવક તમને સમજવા માટે. પણ સપોઝ કે 8 લાખ આવક હોય તો આપણે પહેલો પછી બીજા સ્લેબ સુધી જ જવાનું. 8 લાખ એટલે કે 5 લાખથી વધુ 3 લાખ જે કમાયો એના ઉપર 20%ના દરે. તો અહીં આ સ્લેબ પછી આવતો જ નથી. સપોઝ કે એની આવક જો એ 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ એની આવક હોય 3 લાખ, તો એને ક્યાં સુધી જવાનું છે? 2.5 લાખ સુધી શૂન્ય દરે. 2.5 લાખથી 5 લાખ સુધીની વધારાની આવક પર 5%. 3 લાખ આવક હોય તો 2.5 લાખથી વધુ કેટલા કમાયો? 50,000. એ 50,000 ઉપર 5%ના દરે જ કરવેરો ભરવો પડે. એના પછીના સ્લેબમાં જવાનું જ નથી. એટલે એસએસસીની આવક કેટલી છે એના પ્રમાણે તમારે ગણતરી કરવાની હોય. ક્લિયર? આ વાત કરી આપણે સ્લેબની. હવે આવકવેરાની બે પદ્ધતિઓ છે. કર ભરવાની બે ગણતરીઓ છે. કર ગણવાની બે રીતોમાં એક છે સ્લેબ પદ્ધતિ, જે હમણાં આપણે જોઈ એ, અને બીજી છે સ્ટેપ પદ્ધતિ. હવે આ બેમાં શું તફાવત છે? તો કે સ્લેબ પદ્ધતિમાં આપણે શું કર્યું કે જે આવકના જુદા જુદા ભાગ પાડીને આપણે દરેક સ્લેબ માટે આપણે અલગ અલગ કરવેરો આપવાનો થાય, તો એને આપણે શું કહીએ છીએ? સ્લેબ પદ્ધતિ. જ્યારે સ્ટેપ પદ્ધતિ એટલે શું? બધી આવક ઉપર એક જ દરે કરવેરો ગણવામાં આવે તો એને આપણે સ્ટેપ પદ્ધતિ કહીએ છીએ. અને એ ઓછી આવક પર નીચા દરે અને વધુ આવક ઉપર વધુ દરે કરવેરો ભરવો પડે, એને આપણે સ્ટેપ પદ્ધતિ કહીએ છીએ. પણ સ્ટેપ પદ્ધતિ છે એ એસએસસી માટે અન્યાયરૂપ થતી હતી, એટલે અત્યારે સ્લેબ પદ્ધતિ જ અસ્તિત્વમાં છે. અન્યાયરૂપ કઈ રીતે હતી જોઈએ તો, સપોઝ કે કોઈ વ્યક્તિની આવક 5,16,000 છે. તમને ઉદાહરણ પણ આપ્યું છે અહીંયા. કર ભરવાની બે રીતોમાં એક છે સ્ટેપ પદ્ધતિ અને બીજી છે સ્લેબ પદ્ધતિ. સ્લેબ પદ્ધતિ તમે હમણાં જોઈએ એ મુજબ. તો સપોઝ કે કોઈ વ્યક્તિની આવક 5,16,000 છે, તો સ્ટેપ પદ્ધતિ શું કહેતી હતી કે એ બધી આવક ઉપર એક જ દરે કરવેરો લાદવાનો. પછી લેવાનું સ્લેબનો આધાર જ. સપોઝ કે 5,16,000 હોય આવક, તો એને સ્ટેપ પદ્ધતિ મુજબ આપણે શું કહીએ? સપોઝ એ વ્યક્તિની આવક ઉંમર આપણે 60 વર્ષથી ઓછી લઈએ છીએ, બરાબર? તો અહીંયા સ્લેબ જોવામાં આવતા કે 2.5 લાખ સુધી શૂન્ય દરે, 2.5 લાખથી 5 લાખ સુધી 5%ના દરે, પર 5 લાખથી 10 લાખ સુધીની આવક ઉપર 20% દરે. તો સ્ટેપ પદ્ધતિ એમ કે છે કે એક જ દરે બધી આવક ઉપર એક જ દરે કરવેરો લાગુ પાડો. એટલે કે 5 લાખથી વધુ આવક ગઈ તો એના ઉપર 20% લેખે કરવેરો ભરવાનો થાય. 5,16,000ના 20% કરીએ આપણે તો થાય 1,03,200. બરાબર? 1,03,200. બધી આવક ઉપર કોઈ એક જ દરે કરવેરો, ભલે એ સ્લેબમાં જોવામાં આવે
કે 5,16,000 કયા સ્લેબમાં આવે છે, તો 2.5 લાખ સુધી. સપોઝ કે આપણે એસએસસીની આવક 60 વર્ષથી ઓછી ઉંમર લીધી હોય તો 2.5 લાખ સુધી શૂન્ય દરે, 2.5 લાખથી 5 લાખ સુધી 5%, અને 5 લાખથી વધુ અને 10 લાખથી ઓછી ઉંમર આવક માટે 20%. તો આ વ્યક્તિની આવક 5,16,000 છે એટલે ઈ સ્લેબમાં આવે તો એ બધી આવક ઉપર 20% કરવેરો લાગુ પડતો. અને એ જ કરવેરો જોઈએ આપણે સપોઝ સ્લેબ પદ્ધતિ હોત તો આપણે શું કરત, 2,50,000 સુધી શૂન્ય દરે, 2,50,000થી 5 લાખ વધારાની આવક ઉપર, એટલે વધારાની આવક કેટલી થઈ 2,50,000, એના ઉપર 5%ના દરે, એટલે કેટલું આવે 12,500. ત્રીજો સ્લેબ આપણે કેલ્ક્યુલેટ કરત 5 લાખથી વધુ, 5 લાખથી 10 લાખ સુધી જેટલા કમાય એના ઉપર કેટલા ટકા 20%. તો 5,16,000 કમાય છે એ વ્યક્તિ, તો 5 લાખથી વધારાના કેટલા 16,000 ઉપર 20%ના દરે, એટલે 16,000ના 20% આપણે મળે 3,200. તો અહીંયા કરવેરો થાત આપણો 15,700. બરાબર. અને સ્ટેપ પદ્ધતિ મુજબ કરવેરો કેટલો થયો 1,03,200. વ્યક્તિની આવક કેટલી છે, બંને સિચ્યુએશનમાં આવક તો કેટલી છે 5,16,000 જ, પણ બંને મુજબ સ્ટેપ પદ્ધતિ મુજબ આવકવેરો થયો ભરવાનો એને 1,03,200 અને સ્લેબ પદ્ધતિ મુજબ થયો 15,700. અને આ તો કઈ રકમ છે, હજી તો એજ્યુકેશન સેસ ઉમેર્યો નથી. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ 4% લાગે એટલે વધુ કરવેરો હોય તો એ 4% પણ વધુ આવે. એટલે એમ કહી શકાય કે સ્ટેપ પદ્ધતિ શું હતી, અન્યાયરૂપ હતી. હવે આ વ્યક્તિની આવક જો 5 લાખ હોત તો એને કેટલો સ્લેબ આવી જાત, ડાયરેક્ટ બીજો સ્લેબ 2.5 લાખ સુધી શૂન્ય દરે, 2.5 લાખથી 5 લાખ સુધી 5%, એટલે તો એને કરવેરો કેટલો આવત 5 લાખ એની આવક હોત તો 5% લેખીએ, કારણ કે આપણે સ્ટેપ પદ્ધતિ મુજબ એક જ દરે કરવેરો લે, એટલે 5 લાખ ઉપર 5% લેખીએ કેટલો કરવેરો ભરવો પડત 25,000 રૂપિયા. એટલે કે તો કરવેરો કેટલો આવત 25,000. હવે વધારાના વ્યક્તિ 16,000 કમાયો એના કારણે એનો કરવેરો ભરવાનો 25,000થી વધીને 1,03,200 થઈ ગયો. એટલે વધુ કમાણીના કારણે એ નેક્સ્ટ સ્લેબમાં આવી ગયો, એટલે એને કરવેરાની આવડી બધી રકમ વધારાના 78,000 સમથિંગ વધી જાય છે. તો એ એમ કહી શકાય કે સ્ટેપ પદ્ધતિ છે એ એસએસસી માટે અન્યાયકારી હતી, એટલે અત્યારે એ નાબૂદ કરવામાં આવી છે અને હવે સ્લેબ પદ્ધતિ જ અસ્તિત્વમાં છે. આપણે સ્લેબ પદ્ધતિના સ્લેબ યાદ રાખવાના છે આજે તમારે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરચાર્જ અને રિબેટ મળતી હોય એવા સમ લેશું. ક્લિયર? થેન્ક યુ.